ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 5 હિન્દી વિષયમાં આપણે 2 પાઠ સુધી જોઈ ગયા અને કવિતા 3 નન્ના મુન્ના રાહી હું, બરાબર, એ આપણે જોઈ અને એનો અભ્યાસ પણ જોયો. હવે આપણે આગળ એનું સ્વાધ્યાય જોઈશું. તો તમારું સ્વાધ્યાય પેજ નંબર 16 ઉપર આપેલું છે, જે આપણે જોઈશું. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નો કે ઉત્તર લીખે, એટલે કે પ્રશ્નોના જવાબ આપો અને લખો. તો પ્રશ્ન નંબર 1, धूप में पसीना बहाने से क्या होगा? तो कि धूप में पसीना बहाने से हरे हरे खेत लहराएंगे. શું જવાબ આવશે? તો કે धूप में पसीना बहाने से हरे हरे खेत लहराएंगे. પછી પ્રશ્ન નંબર 2, दुनिया की आंखों का तारा कौन बनेगा? तो कि दुनिया की आंखों का तारा नन्ना सिपाही अथवा नन्ना राही बनेगा अथवा बाल सैनिक बनेगा. नन्ना राही किसको क्या सिखाएगा? नन्ना राही सबको प्यार का चलन सिखाएगा. શું આવશે? नन्ना राही सबको प्यार का चलन सिखाएगा. प्रश्न नंबर 4, नन्ना राही दुनिया में क्या गिरने नहीं देगा? तो कि नन्ना राही दुनिया में बम गिरने नहीं देगा. देश का सिपाही कौन है? प्रश्न नंबर 5, कि देश का सिपाही नन्ना बालक है. प्रश्न नंबर 6, नन्ना राही रास्ते पर कैसे चलेगा? तो कि नन्ना राही रास्ते पर बिना डरे यानी कि निडर होकर चलेगा. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં તમને શું આપ્યું છે? આપણે સૂચના વાંચીશું કે તમને આપ્યું છે કે નિમ્નલિખિત શબ્દો કા વિલોમ શબ્દ ઢૂંઢકર લીખીએ, એટલે કે નીચે આપેલા જે શબ્દો છે એના વિરુદ્ધાર્થી શબ્દ ઢૂંઢકર એટલે કે શોધીને લીખીએ, એટલે કે લખો. તો હવે પહેલું છે આગે. તો આગેનું વિરુદ્ધાર્થી શું થશે? તો કે પીછે. પછી દાયા, તો દાયાનું વિરુદ્ધાર્થી થશે બાયા. પછી ધરતીનું વિરુદ્ધાર્થી થશે આકાશ. બડાનું વિરુદ્ધાર્થી થશે છોટા. ધૂપનું વિરુદ્ધાર્થી થશે છાંવ. અને ઊંચાનું વિરુદ્ધાર્થી થશે નીચા. ફરીવાર આગે એટલે આગળ, તો આગેનું વિરુદ્ધાર્થી થશે પીછે. દાયા એટલે બાયા. ધરતી તો આકાશ, ઊંચા તો નીચા, ધૂપ તો છાંવ, બડા તો છોટા. અને આના વાક્યો તમારે બનાવવાના છે, બરાબર. વિરુદ્ધાર્થી શબ્દો તમને આપ્યા છે, એનું તમારે એક એક વાક્ય બનાવવાનું છે. તમને નીચે ઉદાહરણ કરીને એક વાક્ય બનાવીને આપ્યું છે कि आगे और पीछे. तो कि सब बच्चे आगे चले जा रहे हैं, कोई भी बच्चा पीछे नहीं रहना चाहिए, बराबर. આ એક આગે અને પીછેનું તમને બનાવીને આપ્યું છે. હવે એવી રીતના દાયા અને બાયાનું તમારે વાક્ય બનાવવાનું છે. પછી ધરતી અને આકાશનું બનાવવાનું છે, બરાબર. તો ધરતી અને આકાશનું વાક્ય તમે કેવું બનાવી શકો? ધરતી અને આકાશનું તમે બનાવી શકો છો, બરાબર, કે हम लोग धरती पर रहते हैं, आकाश में चांद और सूरज होते हैं, बराबर. એવું વાક્ય બનાવી શકો છો. પછી તમે લખી શકો છો કે મેં બડા હું और मेरा भाई मुझसे छोटा है, બરાબર. બડા છોટાનું એવું વાક્ય બનાવી શકો છો, બરાબર. પછી તમે લખી શકો છો કે सूरज बहुत धूप देता है और पेड़ हमें छाँव देते हैं, બરાબર. એવું વાક્ય બનાવી શકો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. नीचे दिए गए दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढकर लिखिए. હવે નીચે જે તમને શબ્દો આપ્યા છે, બરાબર, રાહી, સિપાહી, ધરતી, રાસ્તા અને મંઝિલ, બરાબર. તો એના પર્યાયવાચી એટલે શું થાય? સમાનાર્થી. એનો બીજો અર્થ, બરાબર, કે એને બીજું શું કહી શકાય, એ તમારે આ કોષ્ટક છે એમાંથી શોધીને લખવાનું છે, બરાબર. કોષ્ટક જોઈ લીધું તમે, પીળા કલરનું છે એમાં. તો કે રાહીને શું કહેશું? તો કે રાહીને આપણે કહેશું મુસાફિર અને પંથી, બરાબર. તો અહીંયા તમારે મુસાફિર અને પંથી લખવાનું છે. પછી સિપાહીને શું કહેશું? તો કે સિપાહીને આપણે સૈનિક અને ફૌજી કહેશું, બરાબર. તો એ તમારે અહીંયા અને અહીંયા લખવાનું, સૈનિક અને ફૌજી. જે ધરતીને શું કહેશું? તો ધરતીને આપણે કહીશું ધરા અને પૃથ્વી. તો અહીંયા તમારે ધરા અને પૃથ્વી લખવાનું છે. પછી રાસ્તા, રાસ્તાનું પર્યાયવાચી શું થશે? તો કે રાસ્તાનું પર્યાયવાચી થશે રાહ અને પંથ. ત્યાં તમારે રાહ અને પંથ લખવાનું છે. પછી મંઝિલ, તો કે મંઝિલનું વિરુદ્ધાર્થી શું થશે?
મંઝિલનું વિરુદ્ધાર્થીને પણ શું કહે? સમાનાર્થી. એટલે કે પર્યાયવાચી શું થશે? તો કે લક્ષ્ય અને ધ્યેય. બરાબર, ઉપર નીચે છે તો અહીંયા તમારે લક્ષ્ય અને ધ્યેય લખવાનું. આપણે શું જોયું? સમાનાર્થી શબ્દ. ઉપર આપણે વિરુદ્ધાર્થી જોયા તો કે એના કરતાં વિરુદ્ધ અર્થ થશે આજે તો કે કાલે, એવી રીતના. પણ આમાં પ્રશ્ન નંબર 3માં આપણે શું જોયું? તો કે સમાનાર્થી શબ્દો, બરાબર, એના જેવો બીજો અર્થ થતો હોય એવું. હવે આપણે જોઈશું પેજ નંબર 18. પેજ નંબર 18 ઉપર તમને આપ્યું છે કે માતૃભાષા મેં અનુવાદ કીજીએ. માતૃભાષા એટલે કે આપણી માતૃભાષા કઈ છે? તો કે આપણી માતૃભાષા છે ગુજરાતી. બરાબર, ગુજરાતી તો આપણને બધાને આવડતું જ હોય. તો આ હિન્દી વાક્ય છે એનું આપણે ગુજરાતી કરવાનું છે. એમાં પહેલું, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તો એનું ગુજરાતી શું થશે? કે ધરતી ઉપર પાપી જન્મ લેશે નહીં. પછી પ્રશ્ન નંબર 2, બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે. એટલે કે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે. મેં દેશ કા સિપાહી. એટલે કે હું દેશનો સિપાહી સૈનિક છું. એની પછી ચોથું, દુનિયા મેં કहीं भी बम नहीं गिरेगा. તો કે દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં. એની પછી 5, हमारे देश का नाम भारत है. તો કે આપણા દેશનું નામ ભારત છે એવું ગુજરાતી થશે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ कविता में से ढूंढ कर लिखी. હવે આપણે કવિતા જોઈએ એમાં ઘણી બધી પંક્તિઓ હતી, બરાબર. એમાંથી કયું વાક્ય છે એ કઈ પંક્તિ સૂચવે છે એ તમારે કહેવાનું છે. પહેલું, નન્ના રાહી બિના ડરે રસ્તે પર ચલેગા. તો કે રસ્તે પે ડरूंगा ना, રસ્તે પે ચલूंगा ना डर डर के. એમાં શું આવશે પંક્તિ? તો કે રસ્તે પે ચલूंगा ना डर डर के. પછી બીજું, नन्ना राही मंजिल पाए बिना दम नहीं लेगा. તો કે मंजिल से पहले न लूंगा कहीं दम. એ પંક્તિ આવશે. પછી ત્રીજું, नन्ना राही सबका प्यारा बनेगा. તો કે दुनिया की आँखों का तारा बनूंगा. પછી हमारा देश शांति प्रिय है. તો કે शांति की नगरी है मेरा यह वतन. બરાબર, એવું આવશે. તો આ ચારેયમાં પંક્તિ તમારે શોધીને લખવાની છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં તમને શું કીધું છે? उचित शब्द ढूंढकर वाक्य पूर्ण कीजिए. लड़के खेल. तो શું આવશે? રહે હે. લડકે ખેલ રહે હે. પછી બીજું, ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. તો કે મેં આવશે કે હમ આવશે? તો શું આવે? મેં ક્રિકેટ ખેલતા હું. હમ આવશે નહીં, તો બહુવચન થઈ ગયું. આપ કहाँ જા રહે હે. બરાબર, તો એકમાં અનુસ્વાર છે ને એકમાં અનુસ્વાર નથી. તો કયું હે આવશે? તો કે અનુસ્વારવાળું. બરાબર, કયું આવડું આવશે? બે માત્ર અને અનુસ્વાર હે. પછી ચોથું, ખાલી જગ્યા किताबों में से आपकी किताब कौन सी है. तो આપણે એ આવશે કે ઈન આવશે? તો આવશે ઈન આવશે. इन किताबों में से आपकी किताब कौन सी है. શું આવશે? ઈન. પાંચમું, हम ખાલી જગ્યા पढ़ता है કે पढ़ते हैं. તો શું આવશે? हम पढ़ते हैं. બરાબર, મેં હોય તો આવ મેં પढ़. બરાબર, हम पढ़ते हैं. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. प्रश्न नंबर 7 में शू कीधुं छे? कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए. कि कविता आधार पर तमे देश अथवा सिपाही विषे 5-7 वाक्य लखो. बराबर, बराबर. तमे देश એટલે આપણા દેશ ભારત વિશે પણ લખી શકો અથવા સિપાહી વિશે પણ લખી શકો છો. કોઈ પણ એક વિશે તમારે લખવાનું છે. બરાબર, તો આપણે ભારત દેશ વિશે પણ તમે લખી શકો અને સિપાહી વિશે પણ લખી શકો. सिपाही विषय તમે શું શું લખી શકો? तो कि सिपाही विषय તમે લખી શકો કે सिपाही बड़ा निडर और साहसी होता है. देश की आज़ादी और देशवासियों की रक्षा करना उसके जीवन का लक्ष्य होता है. देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता. बराबर, ક્યારે પણ એ ડરતો નથી.
भारत का जवान हमेशा आगे बढ़ता रहता, कभी पीछे हटता नहीं, वो कभी किसी पर जुल्म नहीं करता, बराबर, अन्याय क्यारे कोई पर करतो नहीं। उसकी यह कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे, बराबर। આપણો ઝંડો કયો છે કે ત્રિરંગો, 3 રંગવાળો, બરાબર, તો એ ક્યારે પણ નીચો ઝૂકે નહીં અને હંમેશા ઊંચો જ રહે, બરાબર, એવી એની કોશિશ હોય છે। પછી देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझ, अपना देश में शांति बनी रहे एवं एनी फरज एटले कर्तव्य समझे छे। फरज अने कर्तव्य बंने एक ज थे। आवुं तमे लखी शको कि तमारा भारत देश विषे पण तमे लखी शको कि मेरे देश का नाम भारत है, बराबर, भारत का झंडा तिरंगा है, फिर 3 रंगों विषे तमे समझाई शको छो। पछी केटला राज्यों छे आपणा देश में, बराबर, आपणा देश में केवा केवा तहेवारो उजवाय छे एवुं बधुं तमे लखी शको छो। हवे आपणे जोईशुं प्रश्न नंबर 8। इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की। सोचो क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताओ, लिखो, देश की सेवा कैसे करते हैं, बराबर। હવે શું કે આપણે દેશની સેવા કરવી હોય તો આપણે સિપાહી બનીને દેશની સેવા કરી શકીએ છીએ, એ સિવાય આપણે ના કરી શકીએ તો કે, બરાબર, બીજા કયા લોકો છે જે દેશની સેવા કરી શકે છે? તો પહેલું શું આપ્યું છે? કિસાન। તો કિસાન કઈ રીતે દેશની સેવા કરશે? તો કિસાન છે એ કડી ધૂપમાં મહેનત કરીને અનાજ પકવશે અને લોકોને, બરાબર, ઉપયોગી બનશે। પછી દવાઓ પણ એ ઉગાડી શકશે, બરાબર, જેનો અમુક ઔષધિ ઉગાડે, બરાબર, તો એનો આપણે દવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। 2 शिक्षक, तो कि बच्चों को उत्तम शिक्षा देकर बच्चों में जीवन कौशल व जीवन मूल्य स्थापित करता है, उच्च आदर्शों का आचरण करके, बराबर। શું હવે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને કઈ રીતે આચરણ કરવું, કઈ રીતે વ્યવહાર કરવો એવું શીખવે છે, જીવનમાં કઈ રીતે આગળ વધવું એવું શીખવે છે। ખિલાડી, તો खिलाड़ी शू करशे? तो के खिलाड़ी खेल दिली से खेल कर अपने देश का नाम रोशन करेगा और अपने परिवार का नाम रोशन करेगा। कलाकार, कलाकार क्या करेगा? तो कलाकार आजीवन कला की साधना करेगा, बराबर, खाली पैसा कमावा माटे ज नहीं करे, बराबर, परंतु पोताना देशनुं नाम रोशन करशे पोतानी कलाकारीथी। आप ओके, तमे शुं करशो? तमे कई रीते देशनी सेवा करशो? તમે કહી શકો છો કે હું ભણી ગણીને આગળ વધીને દેશની સેવા કરીશ। खूब पढ़ लिख कर मैं देश की सेवा करूँगा और आगे बढ़ूँगा, बराबर। विद्यार्थी मित्रों, तो हवे स्वाध्याय पोथीमां तमारे पेज नंबर 20 થી 23 સુધી પૂર્ણ કરવાનું છે। આજે મેં જેમને જે કંઈ પણ કરાવ્યું છે, બરાબર, પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય, બરાબર, એવી જ બધું તમારે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, એવું જ બધું આપેલું છે, એ તમારે પૂર્ણ કરવાનું છે। સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।